हेलो आज गुड मॉर्निंग जय श्री कृष्ण जय माता जी राम राम सीताराम बताई दे तो आज थोड़ी टाइट लगे तो कल एक मस्ती नो व्यू है तब बताई ने देखा ना आज बहुत टाइट है फोन में तो क्यों देखा तो ये खबर नहीं पोटा तो मस्ती ने देखा आहू थी जाकर आ गया तो फोन में हमें सब सेटिंग देखा है आज टाइट भूखा काटना के बाद उसमें भी है स्वेटर पहनू नहीं उनका पहला चर्चर ऊपर से वो तमने व्यू देखा तो बताई नहीं हाड़ा हाथ वाएगा वो पसी होगा जो स्वेटर ना आनते पे तो बाहर लग जाए तो कल हफ्ते पहले तमने व्यू देखा था बहुत मस्ती है जो ओरो बने जो ओरो है कहीं हटना सी ठाम तो गए मारो बापू है बैठो ये बता हाल है ने आज है कृपा बेन नो बर्थडे तो जो आज कहीं स्पेशल कहीं तो जो कहीं सिंपल ज करूँ जो कहीं जो बारो बोलूँ तो जो ये काम है जो बर्थडे में और बताइए जात्रा होते हैं सुदामा शौक में भीड़ हुए जो हमारे बापा माटे कपड़ा लेवा आएगा टी शर्ट लूँगा अब हाँ हम आपसे जाइए क्लास થઈ જાય तो तेरे जो मेरे बापा हटुलू पहले गए वाले टी शर्ट ले गए हैं हटुले लिए इबो नो लिए वो सारे बदल लिए एक बेचूरी ले बनो है तो जो कपड़ा ले ली तो बेचूंगी वो सारे नो लेवा दिए नटर नाच पड़ता तो कहूँ ना एक दिन जोड़ी ले दिए અત્યારે જો દાસના ભજીયા ખાવા એમાં શોપિંગ થોડી થોડી કરીને કૃપાબેનનો છે આજે બર્થડે પણ આ શોપિંગ નથી કરવાનો મેળાવે આ હે અમારા પોરબંદરનો લીમડા ચોક બકાલો ફ્રૂટ ને બધું મોલ દેખો હા અત્યારે જો પતંગો ને દોર ને બધી વેસાય ખીહેરાવવાની હતી બધી વસ્તુ ચડે ના ફ્રૂટ બકાલું બીજી બધી વસ્તુ ઝીણા મોટી બધી વસ્તુ ચડે હા ને જો મારા બાપુ બધી કહેતો જાય કે આ વસ્તુ દેખાય ને આ વસ્તુ નો દેખાય હા હા ડેપો એસટી હા બધા ભૂખી મરે તો જો ધાણા માટો મારવા આવ્યો તો મજા આવે ધાણાની જોવાની મજા આવે એની સુગંધ સ્મેલ આવે ને એ પણ લેવાની મજા આવે અટાણે તો જો કાયમ ખેતરમાં ઘડીક વાર આટો મારવાના આવતા હોય મજા આવે ખેતરમાં આટો મારવાની ને બધી કરવાની બેહવાની ઘડીક વાર ઠંડો ઠંડો પવન આવે દી અટાણે આરામ લેવાની કારણ કે પવન લ્યો ઠંડી પણ લઈએ ને તઈ કોઈ લે એની મજા જ કંઈક અલગ હોય ખેતરમાં ને હમણાં બેગ દીથી ઢાઈ બહુ લાગ્યો પટાણ ખેતરમાં જાતી હતી ને તારે ઢાઈ લાગતી હતી હીરું તો ના ઢાઈ લાગતી હતી પટાણ જો તડકાઈમાં ઉભા ને ઠંડો ઠંડો પવન આવે બહુ મસ્તીનો લાગે ને તમે કીધો કે તમારે કેવી ટાઈટ પડે હિકોરા તમે જ્યાં રહેતા હોય ને
તો જો અમારે રહ્યું કેવી રીતે થઈ ગયું. આહા ટમાટર બड़े मजेदार. તમારે જે રેડ નથી આ ગ્રીન ગ્રીન ટમાટર હે. તો જો મીંદરું પડે હું અંદર તે આવીને કાઢવાનું કામ કરું. હું આગળ જ પડે હું પણ પડાય ભેરું મરે હું. તો પીહોને પાણી કરી લીધું, ગાયોને નાખીને દીધું, બધું ટાણું થઈ ગયું. હું તો હે ને વાઈમાં મીંદરા બાંધતા હોય કે હે ને આગળ મીંદરી પડે ગઈ તે અમે ધ્યાન પડ્યું ઓલું કર્યું. તાતા વાર લાગે કે બિસારું મરે ગયું તે વટાણીને કાઢીએ. કારણ કે પડ્યા ફેરું તો સીધું ઓલું થઈ ગયું, બધી વસ્તુ લેવી અને આ તેન કરીએ તાતા. બટાણ જો બધા ના હે કાઢેલી એને અટાણે જો હંજો બરાબર ફર્યું વારવાનું એ વાર નાખ્યું ફર્યું ને. આજ છે કૃપાબેનનો બર્થડે, તેના બર્થડેમાં આજ બને છે મુઠિયા ઢોકળા, મેથી અને મસ્ત નાખીને ધાણા લહણ બધું ડુંગળી બધું નાખે મુઠિયા ઢોકળા. તે આજે બનવાના હે. ફરી બધી વાર લીધું ને આપણી ખેતરમાં ગાતી આવીએ અને પછી બનાવવાની શરૂઆત કરીએ. નાખની ગાયું જો દોવા ચાહે ગાયની બહેની એ દોવેલી પછી મુઠિયા ઢોકળા બનાવ્યું. આજ બસ બહુ કંઈ બહુ ઝંઝટ નથી કર્યું, સિમ્પલ સાદું હોય મુઠિયા ઢોકળા બનાવ્યું. આજ કે ના આજ મારે છુટ્ટી છે યાક રોટલા બનાવવામાંથી છુટ્ટી છે મારે આજ. તો આવા હાજી હું છે સિમ્પલ સાદું ને હાજી કેક લેવાનું નહીં તો ના પાડતા હતા કૃપા કે નથી લેવી પણ નાના કેક લેવી એમ કહો બધા ફેમિલી તો ઠીક હે. તો કેક હે ને મુઠિયા ઢોકળા બધા સિમ્પલ તો બર્થડે આવી બર્થડે જ્યારે ફેમિલી આવી હોય ને પરિવાર આવી ત્યારે મજા આવે. વધારે કંઈ હણગારા તે ઓલું બહુ ફેન્સી નથી, એકદમ સાદું સિમ્પલ હે. તો પહેલાં જો મેથીવાળા મુઠિયા ઢોકળાનો પ્લાન બનતો હતો, પછી ઓસિંતાનો બન્યો ભજીયાનો પ્લાન. તો જો બટેટાના ભજીયા બને, પછી મરચાંના ભજીયા બને અને મેથી ડુંગળી ને લહણ લીલું નાખે, લીલી ડુંગળી ને લીલું લહણ ને એના મસ્તીના ભજીયા બને. ચાલો તમને બધાને દેખાડીએ. ને દહીંવાળી ને કાસા ભજીયાની જે ચટણી બને ને એ આ ચટણી બનાવી મામાઈ ને મામી ભજીયા બનાવે ને અમે બધાને કાપકૂટ કરી ત્યાં ટિપ્પણી આવી તમને બધાને દેખાડીએ. તો મેથી ડુંગળી લહણવાળા આ મરચાંના અને આ બટેટાના ભજીયા બનાવ્યા. તમારે કોઈને ખાવા હોય તો તો જો બટેટાના થોડાક કર્યા ને જે બાકી હે ના બનાવી મામા એ ચટણી દહીં વાળી ને કાસા ભજીયા વાળી. તો જો ખાઈ પીને અમે આગળ ઊભા થયા ને જો મેથીવાળા ભજીયા ને બટેટાના ભજીયા મેથી ડુંગળી ધાણાવાળા ભજીયા ને મરચાંના ભજીયા ને બધું હતું. ત્યાં આગળ જો ખાઈને ઊભા થયા ને આગળ બધા કેક કટિંગની તૈયારી કરે. ચાલો તમને બધાની દેખાડીએ કેક કટિંગનું. ફોટો પડાકો હા પડાકો એક જ હસ તું તા ખાવે દે આગમ જો પહેલા હા એ ચોકલેટ ખાવાની હે ખાવાની નથી ને એટલે ખાવાની કેવા જન્ટ ફોટો ખેખવા કોઈને ફોટા મૂક્યા જોવે એટલે બધે કંધારી ના હોય
માસી તો કામ જ વાવા ચાલે કે ન હોય હા લે આ થોટા લાગે એ પેલા ધરવાનું હોય છે. તમારા બધાની માટે આપેન બધી ભેગી તું ઘર. થેન્ક યુ સો મચ. તમે બધાએ મને બર્થડે વિશ કર્યું એ માટે દિલથી થેન્ક યુ, આભાર. અને હા, આ વ્લોગ તમને પસંદ આવ્યો કે ના આવ્યો એ કમેન્ટ કરજો અને વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાય બાય. તમારા બધાનો ધન્યવાદ. એટલા મસ્તીના પ્યારા બ્લેસિંગ્સ અમને આપી, બધાએ બર્થડે વિશ કર્યો ને એટલો સપોર્ટ કર્યો અને બર્થડે એકદમ સ્પેશિયલ બનાવી દીધો ને મારા અને મારા ફેમિલી તરફથી અને બર્થડે ગર્લ તરફથી પણ થેન્ક યુ સો મચ. તો જો બધાએ કેક કટિંગ કરી લીધી ને આગળ થોડીક વાર બેઠા હતા, વાતચીત બધાએ કરીને બર્થડે સારો એ રીતના ઉજવો, મતલબ બહુ ફેન્સી તો ન કહે આપણે, પણ સાદો ને સિમ્પલ બર્થડે બધાએ મનાવ્યું. ફેમિલી હારી હોય પરિવાર જોડે તો એવો જ હોય ને, જ્યાં પરિવાર હોય એટલે ભલે ગમે એટલો સાદો ને સિમ્પલ બર્થડે હોય તો મજા જ આવે. કંઈ તૈયારી કરવાની ડેકોરેશન અને આની કંઈ જરૂર ન પડે જ્યારે ફેમિલી હોય ત્યાં. હા, ડેકોરેશન કરે તો મજા તો આવે કે થોડુંક ડિફરન્ટ થઈ જાય, કંઈક તહેવાર જેવું થઈ જાય, પણ અટાણે સિમ્પલ જ બનાવ્યો બધાએ. તો કેક કટિંગ કરી લીધી, બધાએ ખાધી, ઘણી વાર વાતચીત કરીને બધા હે ને ખેતરમાં કામમાં ઉતા ને અમારે આજે પોરબંદર જવાનું થયું હતું શોપિંગના અંતે ને બધું હતું, બધા થાકી રહ્યા તે બધા જો કેક કટિંગ કરે, ખાઈ પીએ, કેક ખાધી, ખાઈ પી લીધું ને પછી જો અટાણે બધા આરામ કરવા વ્યા ગયા. આજના વ્લોગમાં એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે, ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભૂલા વગરનું સબસ્ક્રાઈબ કરજો ને આગળ વિડીયાની શેર કરતા રહીજો અને જરૂર કમેન્ટ કરજો ને થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે મારા. અને આપણે નેક્સ્ટ વ્લોગમાં બધાય મળીશું. થેન્ક યુ સો મચ. બાય બાય.